તમે વિડીયો મિત્રો શેર કરશો તો મને પૈસા નથી મળવાના, બસ એ વિડીયો વધારે લોકો સુધી પહોંચશે અને બીજા ગુજરાતીઓને વધારેમાં વધારે આ વિડીયો જોવા મળશે. એટલે બસ નમ્ર વિનંતી કરીશ કે વિડીયો વધારેમાં વધારે શેર કરજો. અહીંયા શિયાળ આવે છે, ઘણી વખત હોય છે, તો એ તમને દેખાય તો અહીંયા લખ્યું છે કે ડોન્ટ રન. જોઈ લેજો મિત્રો, ટીવી છે, સફરજનનું ઝાડ છે, આ જોઈ લેજો, આમાં સફરજન આવેલા છે, નીચે પણ પડેલા છે સફરજન. મહાદેવ, બધા મિત્રો અને વડીલોને, બધા લોકોને રામ રામ મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ. જમાવટ થઈ જશે એવો વિડીયો છે આજનો. વિડીયો કટ ન કરતા આખો જોજો. સોશિયલ મીડિયા ઉપર અને આખા ફેસબુક ઉપર તમે જોયું હશે કે જે કંઈ ચર્ચામાં હોય એ બધી વસ્તુઓના જ બધા લોકો વિડીયો અને ફોટો મૂકતા હોય, પણ આપણા આ ફેસબુકના પેજ ઉપર બધા વિડીયોમાં તમને કંઈક ને કંઈક નવી વસ્તુ જોવા મળશે. એક પણ વસ્તુ રિપીટ નહીં થાય. તો તમારા ફોન ઉપર તમે આ વિડીયો જ્યાં જોવો છો ત્યાં નીચે ફૂલ સ્ક્રીન એવું લખેલું આવતું હશે કે જેથી કરીને તમે ફોન ઊભો ન રાખો અને આડો રાખો તો તમને વિડીયોમાં વધારે મોટી સ્ક્રીન જોવાની મજા આવે. એટલા માટે આ વિડીયો મેં આડો ફોન રાખીને બનાવેલો છે. તો આજે હું એક વરસાદ ચાલુ છે અને એક એરિયામાં તમને લઈ જઈશ, તમારી તબિયત ખુશ થઈ જાય એવો નજારો હશે. ત્યાં વરસાદ ચાલુ છે, આપણે છત્રી લઈ અને ત્યાં જવાનું છે. આખો વિડીયો જોજો મિત્રો. તમારા લોકો માટે થઈને હું વરસાદમાં બહાર નીકળું છું કે જેથી કરીને તમને ખબર પડે કે કેનેડામાં વરસાદ હોય ત્યારે આ લીલોતરી છે એનો નજારો કેવો હોય. આપણે છત્રી લઈ લીધી છે. જોઈ લેજો મિત્રો, ટીવી છે, કદાચ બગડી ગયું હોય કે ભાઈને ન જોતું હોય કે જે કંઈ પ્રોબ્લેમ હોય, સેમસંગ કંપનીનું ટીવી છે. જોઈ લેજો કેવડું મોટું ટીવી છે. તો એ ભાઈએ ગાર્બેજમાં મૂકી દીધું છે. મેં ઘણા વિડીયોમાં તમને કીધેલું હતું કે અહીંયાની ગટર વ્યવસ્થા અને બીજી બધી ગવર્મેન્ટ તરફથી જે ફેસિલિટી મળે છે કેવી સરસ મજાની હોય છે. સરસ મજાનો આ ઢાળ આપેલો છે. ગમે એટલું રસ્તાનું કામ કરે તો એ ઢાળ બગાડતા નથી. મકાનની જે ખુરશી કહેવાય, દેશી ભાષામાં આપણે કહીએ કે મકાનનો પાયો, એ જમીનથી કેટલો ઊંચો છે અને આ ગાડી રાખેલી છે ત્યાંથી આ ઢાળ છે આખે આખો રોડ તરફ. બધા મકાનમાં જોઈ લેજો આ ગાડી પડી છે, એ ખાલી ગાડી જોશો તમે તો પણ તમને ખબર પડશે કે ઢાળ કેટલો છે. મેં કદાચ પહેલાના વિડીયોમાં બતાવેલું હતું કે સફરજનનું ઝાડ છે. આ જોઈ લેજો, આમાં સફરજન આવેલા છે, નીચે પણ પડેલા છે સફરજન. છે ને? તો મિત્રો આ છે કેનેડા. જમાવટ થઈ જાય, તમારી તબિયત ખુશ થઈ જાય એવો નજારો છે. ખાસ કરીને અત્યારે વરસાદ પડે છે તો આ લીલોતરી જોઈ લેજો. ઘણા માણસો કોમેન્ટ કરે છે કે માણસો નથી દેખાતા અહીંયા, સ્મશાન જેવું છે. તો મિત્રો સ્મશાન જેવું નથી, આ માણસો નથી, છતાં પણ તમે આ જમાવટ જોઈ લેજો અને આ બધી જગ્યાએ ઢાળ જોઈ લેજો, અવાજ આવશે. તો આજે હું તમને લઈ જઈશ એક એરિયામાં, ચાલીને જવાનું છે. આખો વિડીયો જોજો. તમે લોકો 500-600 રૂપિયાનો ખર્ચો કરીને કોઈ પિક્ચર જોવા જાઓ છો ટોકીઝમાં કે થિયેટરમાં, પછી પિક્ચર ગમે એવું હોય છતાં પણ તમે એવું વિચારતા હોય છે કે પૈસા તો આપણે ટિકિટમાં નાખી દીધા, છોકરાઓ સાથે હોય તો પોપકોર્ન, ધાણી, કોલ્ડ ડ્રિંક્સ એવું બધું ખાવા પીવાનો ખર્ચો કરેલો હોય,
પિક્ચર ગમે એવું હોય, તમે થિયેટરમાંથી બહાર નહીં નીકળો, તો એટલા પૈસાનો ખર્ચ કરીને ગયા હોય એના બદલે આ તો મફતમાં તમે તમારા ઘરે બેઠા બેઠા તમારા ફોનમાં કેનેડા જોવો છો. તો કમસે કમ વિડીયો આખો જોવો. આપણે કોઈ જગ્યાએથી વિડીયોની શરૂઆત કરીએ તો પહેલી 15-20 સેકન્ડમાં જે વસ્તુ બતાવવાની હોય એ મારી સામે ન હોય, થોડીક વાર લાગે ત્યાં પહોંચતા, બરાબર છે? તો વિડીયો આખો જોવો, કટ કરીને ભાગી ન જાઓ, અથવા તો થોડો કાપીને ન જોવો કે જેથી કરીને હું કોઈ માહિતી આપું એ તમે જોતા ભૂલી જાશો. કેમ છે નજારો મિત્રો? ખાસ કોમેન્ટ કરજો. અમુક લોકો ખાલી વિડીયો જોઈ અને ભાગી જાય છે. કમસે કમ કોમેન્ટ કરો તમને વિડીયો જોવાની કેવી મજા આવી, વિડીયોમાં કઈ વસ્તુ જોવાની તમને વધારે મજા આવી. મેં છત્રી રાખેલી છે, કદાચ છત્રીમાં વરસાદ પડે છે એનો અવાજ આવતો હોય કે નહીં મને નથી ખબર. ગટર વ્યવસ્થા જોઈ લેજો. આ આખું પાણી અહીંથી આવે છે. ગમે એટલો વરસાદ પડે, પાણી જોવો છો રોડ ઉપર ક્યાંય? બધી જગ્યાએ સાઈડમાં ઢાળ આપેલા છે, કારણ કે ગટર સાઈડમાં છે. તો અહીંયા પાણી છે, બાકી અહીંયા ક્યાંય તમને પાણી જોવા નહીં મળે. સ્પેશિયલી આપણા ગુજરાતીઓ માટે જ આપણે આ પેજ ઉપર ગુજરાતી ભાષામાં બધા વિડીયો બનાવીએ છીએ. ઘણા બધા લોકો કેનેડાથી વિડીયો જોવે છે, ઘણા બધા લોકો છે એ હિન્દી ભાષી છે, એ પણ કોમેન્ટ કરે છે કે તમે હિન્દીમાં વિડીયો બનાવો, બીજી ભાષામાં વિડીયો બનાવો. છતાં પણ મારી કોમેન્ટ એવી જ હોય છે કે આપણે આ પેજ ગુજરાતીઓ માટે બનાવેલું છે, એટલે ગુજરાતી ભાષામાં વિડીયો બનાવશું. તો કમસે કમ ગુજરાતી લોકો છે એ સાથ સહકાર આપો, સપોર્ટ કરો, બીજા ગુજરાતીઓ સાથે વિડીયો શેર કરો. જોઈ લેજો આ નજારો, લીલોતરી, બધી બાજુ લીલોતરી, અને કેટલા સરસ મજાના આ રેસિડેન્શિયલ એરિયા, રહેણાંક એરિયા કે સોસાયટી છે. તમે જોઈ શકો છો કેટલી શાંતિ છે. ઘણા માણસો કોમેન્ટ કરે છે કે ત્યાં માણસો નથી હોતા. તો તમે લોકો બધા વાતો કરતા હોવ છો કે વાડીએ રહેવાની બહુ મજા આવે, વિલેજ લાઈફ, ફાર્મર લાઈફ. તો એટલા માટે જ તમે વાડીએ જવાનું પસંદ કરો છો કે ત્યાં વાહનોનો ઘોંઘાટ નથી હોતો, કુદરતી સૌંદર્ય હોય, ખેતર હોય, ઠંડો ઠંડો પવન આવતો હોય, બધી બાજુ લીલોતરી હોય. તો આ મકાનોની વચ્ચે એ લાભ તમને અહીંયા મળે છે. જોઈ લેજો. જેમ તમે ખેતરે બેઠા હોય એટલી શાંતિ છે. જોઈ લેજો. ઝાડ કેમ છે જોઈ લેજો. આ વરસાદના છાંટા છે ને એ મોબાઈલના કેમેરા ઉપર પડે છે, એટલે ઓલી પાણીની ઓજ વડે ને એના જેવો દાગો થઈ જાય છે સ્ક્રીન ઉપર, એટલે મેં સાફ કરેલો. નજારો કેવો છે ખાસ કહેજો. ઝાડના કલર કેવા છે, બધી વસ્તુઓ તમે તમારી રીતે નોટિસ કરજો. કઈ વસ્તુ નવીન દેખાણી એ પણ કોમેન્ટ કરજો. વિડીયો કોઈ એડિટિંગ કરેલ નથી. આ વિડીયો હું રેકોર્ડ કરું છું. તમને ઘણા લોકો મેસેજ કરે છે, કોમેન્ટ કરે છે કે તમે વિડીયોના કલર ચેન્જ કરો છો. તો આ વિડીયોનો કલર છે. મારો હાથ વચ્ચે રાખું છું. જો એડિટિંગ કરેલું હોય તો મારા હાથનો કલર પણ બદલી જવો જોઈએ, બરાબર? તો આ ઓરિજિનલ કલર છે ગ્રીન. મેં કોઈ એડિટિંગ કરેલું નથી. અહીંયા બે વ્યક્તિઓ ઊભા છે તો આપણે એ લોકોને પ્રાયોરિટી આપીએ. સરસ રીતે સાઈડમાં લાકડાનો કચરો છે
એ મૂકી દીધો છે ભાઈએ બધી જગ્યાએ ફેંકવાને બદલે. લીલોતરી જોજો, જેમ તમારા ખેતરમાં તમારા વાડીમાં તમને નજારો જોવા મળશે એવી લીલોતરી છે, જોઈ લેજો. કેમ છે, ખાધા પીધા વગર તમે બેઠા રહ્યો એવી મરજી થાય આપણે કે બેઠા રહીએ અહીંયા. બધી જગ્યાએ ગટર. અવાજ આવે છે? વધારેમાં વધારે મિત્રો વિડીયો શેર કરો બીજા ગુજરાતીઓ સાથે, સાથ સહકાર આપો. ખાલી કોમેન્ટ, લાઈક કે ખાલી મહાદેવ લખીને ભાગી ન જાઓ. ભગવાન તો હંમેશા આપણું ધ્યાન રાખશે જ, અને મહાદેવની દયા આશા રાખીએ કે બધા લોકો ઉપર બનેલી રહે. જોઈ લેજો, આ કાર્પેટ અને ગાર્બેજ છે તો અહીંયા રાખી દીધું છે. ભૂલથી આ કચરો પવનને કારણે ઉડીને આવેલો છે, નહીંતર એ ભાઈ અહીંયા મૂકેલો હશે. સોફા સેટ છે, જોઈ લેજો. ડબલ સીટનો સોફા છે, સારી એવી કન્ડિશનમાં છે. તમને ક્યાંય પણ તૂટેલો દેખાય છે? જોઈ લેજો, ક્યાંય પણ તૂટેલો નહીં દેખાય. તો આવી રીતે મીડિયમ ફેમિલી કોઈ હોય, મિડલ ક્લાસ ફેમિલી જે નવા નવા આવેલા હોય, ફર્નિચરનો ખર્ચો ન કરવો હોય, તો આ સોફાનો ઉપયોગ તમે કરી શકો. અને હવે જે વસ્તુ હું તમને બતાવવાનો હતો ત્યાં આપણે પહોંચી ગયા છે. એટલે જ મેં કીધેલું હતું કે વિડીયો આખો જોવો. જે વસ્તુ બતાવવાની હોય, જે વાત કરવાની હોય એ મારી નજરની સામે ન હોય. જ્યારે વિડીયો આપણે શરૂ કરીએ ત્યારે ત્યાં પહોંચતા થોડી વાર લાગે. બધા વિડીયો બનાવવાવાળા વ્યક્તિઓ છે જે પોતાના વિડીયો બનાવીને ફેસબુક પર મૂકે છે, એ સારી એવી મહેનત કરતા હોય છે કે તમને લોકોને કંઈક નવી માહિતી મળે, નવું જાણવાનું મળે. તો એવા લોકોના વિડીયો તમે આખા જોવો, કટ કર્યા વગર. અહીંથી આપણે રસ્તો ક્રોસ કરશું. ગાર્ડન જોઈ લેજો મિત્રો, ગાર્ડન જોઈ લેજો. હવે આ જેટલા પણ આજુબાજુના ઘર છે એ લોકોને ફ્રી ઓફ કોસ્ટ બેસવા માટે, રમવા માટે આ એક ગાર્ડન છે. પાછળ છે નાનું એવું જંગલ છે. બગીચો ન કહેવાય, કારણ કે બગીચો છે એ મેન્ટેન કરેલો હોય, ઝાડ કટ કરેલા હોય, પણ એ નાનકડું એવું જંગલ જેવું છે. ત્યાં પણ આપણે જાશું. પણ આ જોઈ લેજો, બાળકો માટે રમવા માટે લસરપટ્ટી છે, અહીંયા હિંચકા છે નાના બાળકો માટે. પિક્ચરમાં તમે જોતા હોય એ પ્રકારનો આ વિડીયો છે. આવા સીન છે તમે પિક્ચરમાં જ જોશો. બોલિવૂડના જે અમેરિકામાં અને બધા શૂટિંગ કરેલા હોય પિક્ચર, એમાં આવા નજારો તમને જોવા મળશે, બધા સીન. હોલીવુડના ઇંગ્લિશ પિક્ચરોમાં તમને આવા બાકડાઓ, આવું ગાર્ડન જોવા મળશે કે જ્યાં બીજા કોઈ માણસો ન હોય, કારણ કે પિક્ચરનું શૂટિંગ ચાલતું હોય. તો એ લોકોએ મનાઈ રાખેલી હોય કે કોઈ આવતા નહીં. એરિયા આખો બુક કરેલો હોય. એરિયા બુક કરેલી એટલે બીજી કોઈ ટ્રાફિક ત્યાં ન આવે. તો આપણે કોઈ પણ જાતના પૈસા ભર્યા વગર, એરિયા કોઈ બુક કર્યા વગર છે ને નજારો, કોઈ પણ માણસો નથી. અને આ બાકડાનો સીન કેવો આવે છે જોઈ લેજો. અહીંયા સરસ મજાનું ઉપર ઝાડ અને બાકડો. હવે આ અહીં સુધી રસ્તો છે, મોટા મોટા ઝાડ છે. એની ઉપર વરસાદ પડશે, એનો અવાજ આવશે, એટલે બને એટલું હું ઓછું બોલીશ. અહીંથી રસ્તો હવે નથી, અહીંયા સુધી સિમેન્ટ છે, પછી કંઈ નથી. જોઈ લેજો. તો આમાં શું લખેલું છે જોઈ લેજો. કોયોટ હેબિટેટ, ડોન્ટ રન. બરાબર, એટલે કે આ અહીંયા શિયાળ આવે છે, ઘણી વખત હોય છે. તો એ તમને દેખાય તો અહીંયા લખ્યું છે કે ડોન્ટ રન. બરાબર,
બેક અવે સ્લોલી, એટલે કે એ તમારી સામે આવતું હોય તો થોડાક એક પાછળ જાઓ, એની સામે જોઈને, પીઠ વાળીને નહીં. જોઈ લેજો, આ એની સામે જોવે છે, કારણ કે હાથ આ બાજુ છે, તો ધીમે ધીમે એની સામે જોઈને પાછળ હટો. એક્ટ બિગ, એટલે કે કંઈક તમે મોટું કાર્ય કરતા હોય એ પ્રકારની એક્ટિવિટી કરો એની સામે જોઈને, જેમ કે મેક નોઇઝ, વેવ યોર આર્મ્સ એન્ડ સ્કેર ઇટ અવે, એટલે કે તમારા હાથ હલાવવાના, મોટે મોટેથી રાડું પાડવાની, ભાગવાનું નહીં. ફાઇટ બેક, તમારા હાથમાં કંઈ વસ્તુ હોય તો એની સામે ફાઇટ કરો. ઇફ એ કોયટ એટેક્સ, શાઉટ, થ્રો સ્ટોન્સ એન્ડ યુઝ વોટેવર ઇઝ અવેલેબલ ટુ ડિફેન્ડ યોર સેલ્ફ, એટલે કે પાણો, પથ્થર કે તમારી પાસે કોઈ પણ વસ્તુ હોય એનો એની સામે થ્રો કરો. એટલે જ મેં તમને કીધેલું કે આ બગીચો નથી પણ જંગલ છે, તો ત્યાં આવા શિયાળ પણ હોય છે. અને આ સમજદાર માણસો છે એના માટે એક સાબિતી કહેવાય, સમજી શકે કે આ ફાર્મર લાઈફ મેં તમને કીધું એમ ઘરની વચ્ચે આવો નજારો છે. જોઈ લેજો, ગામડામાં અને જંગલોમાં તમને આવો નજારો જોવા મળશે. હું છત્રી લઈને તમારા માટે સ્પેશિયલ અહીંયા આવેલો છું કે મફતમાં મારા ગુજરાતી ભાઈઓ બહેનો અને વડીલો આવો નજારો જોઈ શકે, જે પૈસા ખર્ચતા પણ ન મળે જોવા. ઘણી જગ્યાએ આવા ગાર્ડન હોય, જંગલો હોય, તો ત્યાં એન્ટ્રી ફી રાખેલી હોય કે અમુક પૈસા ભરો તો જ તમને અંદર જવા દઈએ. પછી ગાડીનું પાર્કિંગના પૈસા ભરવાના, ત્યાંથી ખાવા પીવાની કંઈક વસ્તુ લ્યો, એનો ખર્ચો કરો, પછી આવી ટૂર કરી શકો તમે ક્યાંય પણ જઈને. જોઈ લેજો, આ લાકડા છે, જે માણસો આવે એની કટ કરેલા છે, આ એની મેળે પડેલા નથી. જોઈ લેજો, આ કાયદેસર કટ કરેલા છે, એટલે ગવર્મેન્ટના જ માણસો આવે, જે અમુક ઝાડ જૂના થઈ ગયેલા હોય, સુકાઈ ગયા હોય, તો એને એ લોકો કટ કરીને આવી રીતે રાખી દે છે. હોશિયાર માણસો, સમજદાર માણસો છે, જે મેચ્યોર માણસો છે, પીઢ માણસો, જેને વડીલ કહેવાય, કે જે ખોટી વાતો ન કરે, બધો વિચાર કરે, એવા લોકો આ વિડીયો જોઈને વિચારજો કે આપણા ગામમાં કે કોઈ પણ જગ્યાએ આજુબાજુમાં આવી રીતે જંગલ હોય અને માલિકી વગરના આવા લાકડા પડ્યા હોય, તો આપણા ગામમાં કે આપણા રાજ્યમાં કેટલા દિવસ પડ્યા રહીએ. સગડીમાં વાપરવા, ચૂલામાં વાપરવા કે પોતાના બીજા કોઈ પણ ઉપયોગ માટે માણસો રાતે તરત જ મોટા ટ્રકમાં કે મેટાડોરમાં કે છકડો રિક્ષા લઈને આવે અને આ બધા લાકડા ભરી જાય. અહીંયા કોઈ પણ કેમેરા નથી, જોઈ લેજો, સીસીટીવી કેમેરા છે જ નહીં. આ આખું એક જંગલ છે, અને એટલે જ ઓલા શિયાળનું બોર્ડ મારેલું હતું કે અહીંયા શિયાળ પણ હોય. તો આ લાકડા અહીંયાથી કોઈ પણ અડતું પણ નથી, એમનેમ પડેલા છે. એના ઉપર શેવાળ જામી ગયેલો છે, અને એનો કલર જોઈ લેજો તમે કેટલા વર્ષો જૂના હશે, કારણ કે આ લાકડું કટ કર્યું હોય તો એકદમ સફેદ કે ક્રીમ કલરનું હોય જ્યારે કટ કરે ત્યારે. અત્યારે એનો કલર જોઈ લેજો, એટલે તમે અંદાજ મારો કે કેટલા વર્ષ જૂના લાકડા કાપેલા આઈનાય રાખેલા હશે. એ સિવાયના લાકડા પણ પડેલા છે અંદર. તો આખું એક જંગલ છે, આ લાકડા પડેલા છે, જોઈ લેજો. તમે વિડીયો મિત્રો શેર કરશો તો મને પૈસા નથી મળવાના, બસ એ વિડીયો વધારે લોકો સુધી પહોંચશે અને બીજા ગુજરાતીઓને વધારેમાં વધારે આ વિડીયો જોવા મળશે. એટલે બસ નમ્ર વિનંતી કરીશ કે વિડીયો વધારેમાં વધારે શેર કરજો. આ આપણે જંગલમાંથી બહાર નીકળી ગયા. અહીંયાથી પણ ઘણા લોકો જંગલની અંદર આવતા હોય તો પાછું અહીંયા બોર્ડ મારેલું છે કે એને કોઈ પણ જાતનું ફૂડ કે ખોરાક આપવાની જરૂર નથી, અને આ બધી એક્ટિવિટી પાછી અહીંયા લખેલી છે કે તમારે શું કરવું હોય. અહીંયા ઉપર લખેલું છે કે એને ખાવાનું આપવાની જરૂર નથી. બરાબર, જોઈ લેજો.
આ સિવાય તમારે કયા પ્રકારના બીજા વિડીયો જોવા છે એ કોમેન્ટ કરતા રહ્યો. ઝાડના અલગ અલગ કલર છે એ વરસાદને કારણે કેટલા સરસ મજાના લાગે છે, જોઈ શકો છો તમે. ફરી વખત હું વિનંતી કરીશ, અમુક લોકો ખાલી ભગવાનનું નામ લખી અને ભાગી જાય છે. ભગવાનની દયા હંમેશા તમારા ઉપર અને આપણા બધા ઉપર બનેલી રહે એવી આશા રાખીએ. પણ તમારે કયા પ્રકારના વિડીયો જોવા છે એ કોમેન્ટ કરો. જે વિડીયો તમે જોયો છે એમાં કઈ વસ્તુ જોવાની તમને મજા આવી, કઈ વસ્તુ પહેલી વખત જોઈ, પહેલી વખત તમને કોઈ જાણકારી મળી હોય આપણા વિડીયોમાં તો એ કોમેન્ટ કરતા રહેજો. અવડા મોટા અક્ષરે સ્ટોપ લખેલું છે એટલે કે આ સ્ટોપ સાઇન છે એ આગળ આવશે અને ઉપર લખેલું છે કે ન્યૂ એટલે કે એ પહેલા સ્ટોપ સાઇન હતી નહીં, નવી મૂકેલી છે, તો એનું ધ્યાન રાખજો. એમ એડવાન્સમાં એ બોર્ડ મારેલું છે. એ સ્ટોપ સાઇન આવશે ત્યારે હું તમને બતાવીશ. અહીંયા સ્કૂલ ઝોન છે, બાજુમાં જ સ્કૂલ છે એટલે અહીંયા સ્પીડ બ્રેકર રાખેલું છે કે માણસો 40ની સ્પીડે ગાડી ચલાવે. આ આખું જંગલ છે જ્યાં આપણે ગયા હતા અને સામે મકાનો છે. જેટલી જગ્યાનો ઉપયોગ કરવો છે ચાલવા માટે અને વાહન માટે ત્યાં સિમેન્ટ હશે, તમે બધી બાજુ જોઈ લેજો. અહીંયા પણ ચાલવું છે તો સિમેન્ટનો રસ્તો, અહીંયા ગાડીઓ માટે, બીજા વાહન માટે ચાલવાનો રસ્તો, બાકી બધી જગ્યાએ લીલોતરી. તો વૃક્ષોને કેટલું મહત્વ આપવામાં આવે છે એ તમે જુઓ. તમે જ વિચારો કે આપણા સિટીમાં આટલા બધા વીઆઈપી સરસ મજાના ઘર હોય, એની સામે અવડું મોટું ગાર્ડન, બગીચો કે નાનું એવું જંગલ હોય તો લોકો તરત જ સરકારમાં અરજી કરે કે ભાઈ આ ઝાડ કાઢી નાખો, અમારા ઘરની સામે આવું મોટું જંગલ છે, અમને બીક લાગે છે, ત્યાં ચોર હોય તો. કોઈ પણ બહાનું કરી અને એ જંગલ કપાવે. તો આપણે અહીંથી અંદર ગયેલા હતા. આ છે બગીચો, જંગલ, તમે ગમે તે કયો. આ છે સ્ટોપ સાઇન જેનું બોર્ડ પહેલા આવેલું હતું. નીચે લખેલું છે કે ઓલ વે. અહીંયા પણ સ્ટોપ સાઇન છે, હું બતાવીશ. બરાબર, આ બંબુ છે, સ્ટોપ સાઇન છે. આ રસ્તા ઉપર પણ સ્ટોપ સાઇન છે અને આ રસ્તા ઉપર સ્ટોપ સાઇન છે. બરાબર, આવી માહિતી તમને કોઈ નહીં આપે. તો સ્ટોપની નીચે લખેલું છે ઓલ વે. એનો મતલબ એમ થાય કે બધી બાજુથી, બધા રસ્તાઓ ઉપરથી જેટલા પણ વાહન આવશે એ ઊભા રહેશે. એનો મતલબ કે અહીંયા પહેલી ગાડી કોઈ આવે તો 3 સેકન્ડ 4 સેકન્ડ ઊભે. આ ચાલવાના રસ્તા ઉપરથી કોઈ આવે છે કે નહીં એ જોઈ, કોઈ ન આવતું હોય તો એ ગાડી જે બાજુ જવું હોય ત્યાં ગાડી ચાલુ કરીને વયો જાય. પછી અહીંયા કોઈ આવે તો એ પણ એવી રીતે જ કરે. જે વ્યક્તિ આ સ્ટોપ સાઇન પાસે પહેલી વખત પહોંચે, સૌથી પહેલાં જે ગાડી પહોંચશે એ 3 કે 4 સેકન્ડ ઊભી રાખી અને પહેલાં નીકળશે. એના પછી જે વ્યક્તિ આ 4 રસ્તા ઉપર પહોંચશે એ એના પછી નીકળશે. તો આ રીતનો નિયમ હોય. સ્ટોપની નીચે ઓલ વે લખેલું હોય ત્યાં. અમુક જગ્યાએ 2 વે સ્ટોપ હોય તો એ બે જ સાઈડમાંથી ગાડીઓ ઊભે, બાકીના રસ્તા જે 2 રસ્તા છે સિવાયના ત્યાં ગાડી ઊભી ન રહીએ. તો આ પ્રકારનો નિયમ હોય. હવે અહીંયા 3 રસ્તા છે. બરાબર, હું તમને ટ્રાફિકના નિયમો પણ સમજાવું છું, આવો સરસ મજાનો નજારો પણ બતાવું છું અને એ પણ કેનેડાનો. તો ખાસ વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. આ 3 રસ્તા છે. અહીંયા સ્ટોપ સાઇન છે, અહીંયા કંઈ લખેલું નથી. એનો મતલબ કે અહીંયા પહોંચો એટલે તમારે સ્ટોપ કરવાની. આ મેઇન રસ્તો છે, એ લોકો સ્ટોપ ન કરે. આ સાઈડમાં જવું હોય તો ગાડી અહીંયા ચલાવવાની,
સામેથી આવતા હોય, આ સાઈડમાં જતા હોય તો અહીંયા ગાડી ચલાવવાની. તમારે આ બાજુ ટર્ન લેવો હોય તો ક્યાંય પણ સ્ટોપ સાઇન છે, જોઈ લેજો. તો આ મેઇન રસ્તો છે, એના ઉપર આવતી ટ્રાફિક બ્રેક ન મારે. આ સિટીમાં એટલે કે આ બાજુ જે ઘર છે ત્યાં જવાનો રસ્તો છે તો એ નાનકડો રસ્તો થયો, આ મેઇન રસ્તો થયો. તો એ લોકો બ્રેક મારે અને સ્ટોપ કરે, ત્યાં ગાડી ઊભી રાખે. જે લોકો ખેડૂત મિત્રો છે, ગામડા વિસ્તારમાંથી વિડીયો જોવે છે, ખાસ કોમેન્ટ કરજો કે તમને લોકોને વાડી વિસ્તારમાં રહેવાની એટલા માટે મજા આવે છે કે લીલોતરી હોય, ખેતર હોય, ખુલ્લું મેદાન હોય, ફેક્ટરીનો કે વાહન ટ્રાફિકનો બીજો કોઈ ઘોંઘાટ ન હોય. તો આ વિડીયોમાં એવું જ તમને દેખાયું કે નહીં એ ખાસ કોમેન્ટ કરજો. કેટલા મેન્ટેન સિટી છે જોજો. ઘણી બધી વસ્તુઓ એક સાથે હું ન બોલી શકું, પણ કેટલી સરસ મજાની ફેસિલિટી મળે છે. અહીંયા કેનેડાનો ઝંડો છે, એ ભાઈએ પોતે લગાડેલો છે. અહીંયા પક્ષીઓ છે, પાણી પીવા માટે આવે છે ને ગયા જો. જો આ છે કેનેડાનો ફ્લેગ. આજે વરસાદ છે એટલે ભીંજાઈ ગયો છે, એટલે ઉડતો નથી અને પવન ઓછો છે આજે. પ્લેન જાય છે પણ દેખાતું નથી, કારણ કે અતિશય વાદળા છે આજે વરસાદના કારણે. અવાજ આવતો હશે તમને. કેમ છે મિત્રો, જોઈ લેજો. ફૂલ છોડ વાવેલા છે. આ બધા ઝાડ છે એ ગવર્મેન્ટ વાવેલા હોય, આ કોઈ વ્યક્તિએ પોતે ન વાવેલા હોય. જ્યારે આ બધા મકાનનું પ્લોટિંગ થયેલું હોય, નવો નવો એરિયા બનેલો હોય, ત્યારે આ છોડ વાવેલા હોય. પછી એ ધીમે ધીમે મોટા થાય. એટલે મકાનની બહાર આ બધા ઝાડ છે જેટલા મોટા હોય એના ઉપરથી તમે આઈડિયા લગાવી શકો કે આ એરિયા છે એ કેટલો જૂનો હશે. એટલે ગુજરાતી તરીકે આવી બધી ટ્રીક, આવી બધી માહિતી છે તમને કોઈ નહીં આપે. આ ઝાડ કેટલા મોટા છે એ જોજો. ઝાડની ફરતે ડેકોરેશન કરવું હોય તો એ તમે કરી શકો, કોઈની પરમિશન ન લેવી પડે. જેમ કે આ ભાઈ આ બધું કરેલું છે. અમુકે ફૂલ ઝાડ વાવેલા હોય ઝાડની બાજુમાં, તો એમાં પરમિશન ન લેવી પડે. અહીંથી રસ્તો ક્રોસ કરી શકો. અહીંયા કેવું સરસ મજાના ફૂલ છોડ અને ડેકોરેશન કરેલું છે, જોઈ લેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. વધારેમાં વધારે બીજા ગુજરાતીઓ સાથે શેર કરજો, કારણ કે હું હંમેશા આપણા આ ફેસબુકના પેજ ઉપર મારા ઓરિજિનલ વિડીયો જ મૂકું છું. એટલે હું તમારા માટે સખત મહેનત કરું છું કે તમને લોકોને આપણા પેજ ઉપર બધા વિડીયો જોવાની મજા આવે, કંઈક નવું જાણવાનું અને શીખવાનું મળે. અમુક લોકો છે એ બીજાના વિડીયો કે ફોટો ચોરીને કોપી પેસ્ટ કરીને મૂકતા હોય છે. તો એ લોકોને એટલો ફરક ન પડતો હોય કે તમે શેર કરો કે ન કરો, કારણ કે એને તો કોઈ પણ જાતની મહેનત કર્યા વગર કોક બીજાના ફોટો કે વિડીયો ડાઉનલોડ કરી
થોડુંક એડિટિંગ કરી અને પોસ્ટ કરવાના હોય છે, એટલે એમાં એટલી મહેનત ન હોય. તમને પણ ખબર છે, જેમ તમે કોઈ વિડીયો કે સોંગ ડાઉનલોડ કરો તો 1 કે 1.5 મિનિટમાં એ ડાઉનલોડ થઈ જાય. પણ આ પ્રકારના વિડીયો બનાવવા હોય તો ચાલીને બહાર નીકળવું પડે, આટલી બધી માહિતી, સાચી માહિતી આપવા માટે બોલવું પડે. મર્સિડીઝ છે, આપણે કીધેલું હતું કે જે છે એ સાચી વસ્તુ જ આપણે આ પેજ ઉપર બતાવશું, એમ નહીં કે ફક્ત મોટી મોટી અને સારી સારી વાતો જ કરવાની. મર્સિડીઝ છે પણ ભાઈએ ટેપ મારેલી છે, કાચ તૂટી ગયો છે. મર્સિડીઝ બેન્ઝ છે, જોઈ લેજો. તો બસ એક આપણા ઉપર એટલી આશા રાખજો અને વિશ્વાસ રાખજો કે જે હશે એ જ બતાવવામાં આવશે, ખોટી મભંગ વાતો કરવામાં અહીંયા નહીં આવે. ઘણા લોકો છે એ વિદેશમાં જઈને ફક્ત સારી સારી વાતો જ કરતા હોય, અથવા તો ખોટી ખોટી વાતો કરતા હોય કે વિદેશમાં આવવું નહીં, અહીંયા આમ છે, અહીંયા આમ છે, કોઈ પ્રૂફ વગર. તો આપણા પેજ ઉપર સારી ખરાબ બધી વાતો થશે પ્રૂફ સાથે. જેમ મેં તમને બતાવેલું હતું કે મર્સિડીઝ બેન્ઝ આટલી મોંઘી કાર છે, છતાં પણ એ ભાઈએ એમાં સેલોટેપ મારેલી છે. જો હું ધારું તો એ વિડીયો કટ કરી થોડોક વધારે આગળ ચાલીને પછી વિડીયો રેકોર્ડિંગ કરું તો તમને એ ખબર ન પડે કે ત્યાં શું હતું. એ કેટલી બધી ગાડીઓ પાર્ક છે, જોજો. અહીંયા સારી એવી કન્ડિશનમાં 4 ટાયર રાખેલા છે, કોઈને જોતા હોય તો લઈ લેવાના. આ ભાઈ છે એના કૂતરાને વોકિંગ કરાવવા માટે લઈને નીકળેલા છે. અહીંયા માણસો છે એ પ્રાણીઓનું બહુ ધ્યાન રાખે, અને ઘણા બધા એવા માણસો હોય છે કે જેને કૂતરા અને બિલાડી બહુ વધારે ગમતા હોય. તો એ લોકો આવી રીતે દિવસમાં 1 કે 2 વખત એ લોકોને વોકિંગમાં લઈને નીકળતા હોય છે. બીજી એક માહિતી આપીશ કે અહીંયા કૂતરા તમે પાડેલા હોય અને એને આવી રીતે ચાલવા માટે લઈને નીકળો બહાર, અને એ ક્યાંય પણ ટોયલેટ કરે કૂતરું રોડ ઉપર કે ક્યાંય પણ, તો તમારે હાથમાં ગ્લોવ્સ પહેરી એની નાનકડી બેગ રાખવાની તમારી સાથે. એનું ટોયલેટ હોય એ તમારે ઉપાડી લેવાનું. થોડીક ઉધરસ આવે છે, માફ કરજો. તો એ ગ્લોવ્સ પહેરી કોથળી તમારે સાથે રાખવાની, એમાં એનું ટોયલેટ ફેંકી દેવાનું. એ કોથળીની ગાંઠ વાળીને તમારી સાથે રાખવાની, અને તમારા જ ગાર્બેજમાં ઘરે જઈને તમારે એ ફેંકવાની. તો આ રીતનો અહીંયા નિયમ હોય છે. બધા લોકોના ઘરની બહાર કેમેરા હોય છે. જો એ તમને જોઈ જાય કે તમે તમારા કૂતરા સાથે નીકળેલા છો, એનું ટોયલેટ તમે ઉપાડતા નથી, તો એ કમ્પ્લેન પણ કરી શકે અને તમે પ્રોબ્લેમમાં આવી શકો. તો જો આ બધી જગ્યાએ કેમેરા હોય છે. આ આપણું ઘર છે, બરાબર. સૌથી પહેલો વહેલો વિડીયો આપણા ફેસબુકના પેજ ઉપર મૂકેલો હતો. ખૂબ 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 બધા લોકોનો આભાર કે એમાં સૌથી વધારે લોકોએ શેર, કોમેન્ટ અને લાઈક કરેલી હતી. સૌથી પહેલો આપણો આ ફેસબુકના પેજ ઉપર વિડીયો હતો કે ચાલો કેનેડા બતાવું. તો એમાં બધી સોસાયટીમાં આપણે ફરવા ગયેલા, પેટ્રોલ પંપની માહિતી આપેલી, પેટ્રોલ પંપની અંદર કેવી ફેસિલિટી હોય એ માહિતી આપેલી, પેટ્રોલ ડીઝલનો ભાવ, એ બધી વસ્તુઓની ચર્ચા કરેલી હતી. તો એવી જ રીતે સાથ સહકાર આપતા રહ્યો, વિડીયોને શેર કરતા રહ્યો, વધારેમાં વધારે કોમેન્ટ કરો. હું ભગવાન નથી, તમે કોમેન્ટ કરશો તો મને ખબર પડે કે તમારે કયા પ્રકારના વિડીયો જોવા છે. આ છે મેઇન રસ્તો, કેવડો મોટો રસ્તો છે જોઈ લેજો. અહીંયા મેપ છે, બસ સ્ટોપ નોટિસ, એટલે કે
આ બસના કોઈ સ્કેડ્યુલ ચેન્જ થવાના હોય, રૂટ ચેન્જ થવાના હોય કે બીજી કોઈ અગત્યની માહિતી હોય તો એ બધી અહીંયા લખેલી હોય કે જેથી કરીને જે લોકો રેગ્યુલર બસ યુઝ કરતા હોય એ લોકોને ખબર પડે. અહીંયા લખેલું છે રૂટ 4A will no longer service this stop. The route 28 will now service this stop. Please see the map below. 4A એનો મતલબ થાય કે બસના નંબર છે. તો એમાં લખેલું છે કે 4A નંબરની બસ છે એ હવે આ સ્ટોપ ઉપર નહીં આવે. એના બદલે 28 નંબરની બસ છે એ આ સ્ટોપને કવર કરશે. બરાબર? તો જો અહીંયા લખેલું છે, એના નંબર પણ લખેલા છે. 28 નંબર છે એ કયા રસ્તા ઉપર જશે, કેટલા સ્ટોપ ઉપર ઊભશે, આને સ્ટોપ કહેવાય. આ બસ સ્ટેન્ડ છે એને સ્ટોપ કહેવાય. અહીંયા 4A એ હવે નહીં આવે. તો આમાં ક્યાંય પણ તમને 4A નહીં દેખાય, જોઈ લેજો. તો બીજી બધી બસના નંબર છે એ અહીંયા એડવાન્સમાં લખેલા છે. ખાસ યાદ રાખજો, મેં તમને કીધું હતું કે અમુક વસ્તુઓ હું તમને ન બોલું તો તમે નોટિસ કરજો. આ કાગળ છે કોથળીથી કવર કરેલું છે કે જેથી કરીને પલળે નહીં, જોઈ લેજો. લેમિનેટ કરેલું છે આ, કારણ કે વરસાદ, બરફ બધી ઋતુઓમાં કાગળ સચવાઈ જાય. વારે ઘડીએ અહીંયા આવીને લગાવવું ન પડે અને પેસેન્જર છે એ લોકોને માહિતી સરખી રીતે મળે એટલા માટે લેમિનેટ કરેલું છે. તો આવા અસંખ્ય એવા ઉદાહરણો છે જેનાથી તમે એ જોઈ શકો કે અહીંની સરકાર છે, અહીંના નિયમો છે એ માણસોનું કેટલી સારી રીતે ધ્યાન રાખે છે. ખાલી ફેસિલિટી જ આપવી નહીં પણ એ ફેસિલિટી માણસો સુધી સરખી રીતે પહોંચે એનું પણ ધ્યાન રાખવામાં આવે છે. એનો આ જીવતો જાગતો દાખલો તમે જોયો કે પેપર લેમિનેટ કરેલું છે. નહીંતર જો હાવ વેઠ જ ઉતારવી હોય અને રફ કામ કરવું હોય તો આ છે બસ સ્ટેન્ડ. અહીંયા ક્યાંય વરસાદ નથી આવતો, એ કાગળિયું અહીંયા ચોંટાડી દે તો સેલો ટેપ મારીને કાગળથી લેમિનેટ કર્યા વગર સસ્તામાં પતે. ઝેરોક્સ મશીનમાં એક પેપરની ઝેરોક્સ કરી સેલો ટેપ મારીને ચોંટાડી દે તો અહીંયા ક્યાંય વરસાદ નથી. આ વરસાદ છે બારોબારની સાઈડ છે, જોઈ લેજો આ બધુંય. બરાબર? પણ નહીં, બધું કામ પ્રોપર સરખી રીતે થવું જોઈએ. કચરા ટોપલી છે એ માણસો માટે રાખેલી છે કે અહીં બસ સ્ટેન્ડે કોઈ બેઠા હોય, ખાતા પીતા હોય તો પોતાનો કચરો એમાં ફેંકી શકે. અહીંયા ઊભીને પણ કોઈક ઘા કરતું નહીં હોય ને, જોઈ લેજો. અહીંયા ઊભીને ઘા કરે તો નીચે હોવું જોઈએ. ક્યાંય છે નીચે કંઈ? બીજી વસ્તુ, એક વિડીયો બનાવેલો હતો, પેટ્રોલનો ભાવ લખેલો છે રેડ કલર ઉપર જે છે 1.45.9. તો અહીંયા ₹2.5 એટલે કે $2.5 1 લીટર પેટ્રોલ મળે છે. તમારે મળે છે ₹2.5 1 લીટર પેટ્રોલ? ખાસ કોમેન્ટ કરજો. ઘણા માણસો એવું કહે છે કે તમે ડોલરમાં કમાઓ છો તો એને રૂપિયામાં સરખામણી કરીને તમારી આવક વધારે થાય એટલા માટે રૂપિયામાં સરખામણી ન કરો, કારણ કે ડોલરમાં જ કમાવ છો અને ડોલરમાં જ ખર્ચા કરવાના છે તો ડોલર જ રાખો, રૂપિયા ન કરો. અમુક સેવાભાવી માણસો જે બહુ સારા સંસ્કારી છે એ લોકો એવી કોમેન્ટ કરે છે. તો માની લ્યો કે આપણે ડોલર છે એને જ રૂપિયો ગણીએ તો આ નજરની સામે દાખલો છે 1.45 એટલે કે $2.5 અમને અહીંયા 1 લીટર પેટ્રોલ મળે છે. હવે તમને મળે? કોમેન્ટ કરજો. બરાબર? તો બધી જગ્યાએ મિત્રો આવી સલાહ સૂચન ન આપવાની હોય. આ આપણા પેજ ઉપર સીધે સીધા દાખલા અને ઉદાહરણ તમને આવશે. ખોટી વાતો ક્યારેય કરતા જ નથી આપણે. એટલે સમજી વિચારીને ખોટી આર્ગ્યુમેન્ટ કરજો, દલીલ કરજો કરવી હોય તો. મારી પાસે બધી વસ્તુઓના જવાબ છે, કારણ કે હું ક્યારેય ખોટા વિડીયો બનાવતો નથી. બધી વસ્તુ છે એ પ્રૂફ અને સાબિતી સાથે જ આ પેજ ઉપર તમને દેખાશે. તો અહીંથી મેં તમને ભાવ દેખાડેલો હતો, અહીંથી પણ દેખાય છે 1.45. આપણે બધા ગુજરાતીઓ દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈએ તો રૂપિયામાં જ આપણી કોઈ પણ આવક હોય કે ખર્ચા હોય એની સરખામણી કરતા હોઈએ છીએ. તો એટલા માટે જ હું
આપણા લોકોને સાચી માહિતી મળે, સરખી માહિતી મળે, એટલા માટે હું કહું છું કે ડોલરમાં આટલો ખર્ચો અથવા તો ડોલરમાં આટલી ઇન્કમ અને એના આટલા રૂપિયા થયા. તો મારી પ્રોસેસ, મારી વિચારધારણા તો આપણે વિડીયો મહાદેવનું નામ લઈને અહીંયા પૂરો કરશું. આશા રાખું કે તમને વિડીયો જોવાની મજા આવી હશે. તમારા લોકો માટે આટલી મહેનત કરું છું, વરસાદમાં બહાર નીકળું છું કે તમને લોકોને નવું નવું જાણવાનું અને જોવાનું મળે. તો વિડીયો લાઈક કરજો અને વધારેમાં વધારે ગુજરાતીઓ સાથે શેર કરજો. મહાદેવ, રામ રામ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ.